दोस्तों आप सबનું ફરીથી સ્વાગત છે સિનિયર સિટીઝન ફોરમની મે માસની આપણી આ સભા વર્ષની આપણી બીજી સભા અને આ સભાના પહેલા ભાગમાં આપણે યાદગાર એવા લતા દીદીના મદન મોહનજીએ સ્વરબદ્ધ કરેલા ગીતો સાંભળ્યા. આપણી મુખ્ય સભા આપણે શરૂ કરીએ છીએ. માનનીય પ્રમુખ શ્રી રશ્મિકાંત શાહ સાહેબ, આપણા ઉપપ્રમુખ શ્રી અનિલભાઈ ત્રિવેદી, આપણા ટ્રેઝરર શ્રી શશાંક ભટ્ટ અને જોઈન્ટ સેક્રેટરી શ્રી દિલીપભાઈ મર્ચન્ટ, આપ સૌનું હાર્દિક અભિવાદન. માનનીય રશ્મિભાઈ પ્રમુખશ્રીને વિનંતી કરીએ આપ સૌનું સ્વાગત કરવા માટે. શ્રી રશ્મિકાંત શાહ. જય શ્રી કૃષ્ણ, જય રણછોડ. 2025-26ના નવા વર્ષમાં પહેલો પ્રોગ્રામ પૂર્વ પોલીસ કમિશનર તોમર સાહેબનો સચ્ચિત આનંદ પરનું ખૂબ સુંદર પ્રવચન સાંભળ્યું અને આપણે બધાએ ખૂબ સારો લહો લીધો. અને આપણી માટે ગૌરવની વાત હતી કે આ મંચ પર આપણે પૂર્વ કમિશનર તોમર સાહેબ અને હાલના કમિશનર ગેહલોત સાહેબ બંનેને ભેગા કર્યા અને સાથે સાથે આ હોલની અંદર સુરતની ગણમાન્ય વ્યક્તિઓ પણ હાજર હતી. પંકજભાઈ કાકડિયાની વિજાવતા સિનિયર સિટીઝન ગ્રુપના હોદ્દેદારો. એ પહેલો પ્રોગ્રામ આપણે ખૂબ સરસ થયો અને હવે અમારી એક જવાબદારી થઈ ગઈ કે વધુ સારા નવીનતમ પ્રોગ્રામ આપવા. એના અનુસંધાનમાં આજે એક નવીન પ્રકારનો પ્રોગ્રામ તમને નરેશભાઈએ કરીને આપ્યો છે. જે જો ત્રિઅંકી નાટક હોય કે પેલું ભરત સંગમ હતું, આ ત્રિસંગમ છે. સૌથી પહેલાં આપણે બે બહેનો પાસે જે પહેલી જ વખત આપણા સ્ટેજ પર આવ્યા છે અને એમણે ખૂબ સુંદર ગઝલો મદન મોહનની ગાઈ અને આપણને રસ તરબો કર્યા. એ પહેલો. બીજામાં મેડમ મેડમ નેહલ શાહ, આપણા એક બહુ ગણમાન્ય મેમ્બર ડૉક્ટર દિલીપભાઈ શાહ સાહેબ અને ઉષાબેનના દીકરી છે. તે આજે આપણને મનથી માનવતા સુધીનો એક નવો સુંદર વક્તવ્ય આપવાના છે અને તે આપણને બધાને સાંભળ્યા પછી એવું લાગશે કે આ તો આપણે લગતું જ છે, આ તો મારી બાજુવાળાને લગતું છે. અને એટલે આ એક ખાસ નવી જાતનો પ્રોગ્રામ લાવ્યા છે. અને ત્રીજી વસ્તુ એની સાથે આ જે એ વક્તવ્ય આપશે તેને અનુમોદન આપતું, તેને અનુકરણ કરતું એ બાજુ પર સ્ટેજ પર આપણા નવા આર્ટિસ્ટો એ ભજવી પણ બતાવશે. એટલે આ એક સુંદર પ્રયોજન આપણા નરેશભાઈએ ડિઝાઇન કર્યું છે. એ માટે તેમનો ખૂબ ખૂબ આભાર. ફોરમ કંઈક નવું જ આપે છે. આ જે પ્રોગ્રામો થાય છે તે સુરતના બીજા કોઈ સિનિયર સિટીઝનમાં કે કોઈ જગ્યાએ થતા નથી. તે માટે આપણે બધા ખૂબ નસીબદાર છે, આપણે બધા ખૂબ ભાગ્યશાળી છે. આપ સૌનું સ્વાગત છે, બધા મેમ્બરોનું સ્વાગત છે, અભિવાદન છે. આજના નવા કલાકારો આવ્યા તેમનું સ્વાગત છે, અભિવાદન છે. અને આપ બધાને ખૂબ ખૂબ અભિનંદન અને બેસ્ટ લક. થેન્ક યુ વેરી મચ માનનીય પ્રમુખશ્રી. આજની આ સભામાં હવે પછીનો કાર્યક્રમમાં આપણે આગળ વધીએ તે પહેલાં મારે પરિચય કરાવવાનો છે ડૉક્ટર નેહલ શાહનો. એમણે કહ્યું તે પ્રમાણે ડૉક્ટર દિલીપભાઈ શાહ આપણી સાથે છે, ઉષાબેન આપણી સાથે છે, જે વર્ષોથી આપણા સભ્ય છે. ડૉક્ટર દિલીપભાઈના પુસ્તકો પણ ફોરમના તમામ સભ્યોને એમણે આપ્યા છે. એ પ્રકારની પણ એમણે કટસી અગાઉ બતાવી છે. મહાત્મા ગાંધી પરનું અત્યંત સુંદર પુસ્તક એમણે તમામ સભ્યોને પોતે લખેલું આપણને આપ્યું હતું. અને તેઓ સતત ફિલાન્થ્રોફી અને કંઈ પણ સારું કરતા રહો અમે છીએ જ સાથે. ડૉક્ટર દિલીપ શાહ એ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ રૂરલ સ્ટડીઝ, મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ સ્ટડીઝના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તરીકે નિવૃત્ત થયા છે. એમના માતાજી આપણી સાથે છે ઉષાબેન શાહ. પીપરડીવાલા સ્કૂલ જે આ શહેરની ખૂબ જાણીતી અને ખૂબ જૂની સ્કૂલ છે તેના આચાર્ય તરીકે નિવૃત્ત થયા છે. અને બંનેની દીકરી છે તે ડૉક્ટર નેહલ શાહ છે. ડૉક્ટર નેહલ શાહ
સાર્વજનિક યુનિવર્સિટીની અમારી BCAની જે કોલેજ છે તેના પ્રોફેસર છે. આખો દિવસ યુવાનોની સાથે રહે છે અને માત્ર યુવાનોના જ નહીં, સમાજના અનેક પ્રકારના પ્રશ્નોમાં સમાજને કેવી રીતે મદદ થવું એ આમના જે સંસ્કાર એમને મળ્યા છે એ કરી રહ્યા છે. એમણે પોતાના પરિવારનું ટ્રસ્ટ બનાવ્યું છે, એમણે પોતાની NGO બનાવી છે અને હું ઈચ્છું છું કે એમની NGO વિશે એ આપણને ખાસ વાતો કરે. આજે આ કાર્યક્રમને આપણે એક માત્ર મનોરંજન કાર્યક્રમ તરીકે લેવાને બદલે એ આપણા સૌના જીવનના માટે એમની NGO કોઈક વિશેષ કરવા માગી રહી છે એ રીતે આપ જોશો તો આપ એને વધારે અનુકૂલન કરી શકશો. આપને જણાવ્યું તે પ્રમાણે શ્રી PhD એમના વિષયના નિષ્ણાત છે, સંશોધન કર્યું છે, એટલા માટે શ્રી ડૉક્ટર નેહલ એમના કેટલા બધા એવા કાર્યો છે કે જે કાર્યો વિશે આપણે જાણવું જોઈએ. આપણે એમનું પુસ્તક મીમાંસા નામનો એક આખો પ્રોજેક્ટ લાંબા સમયથી ચાલે છે, 3 વર્ષથી તો હું એનો સાક્ષી છું કે તેઓ અદ્ભુત પુસ્તકોનું ઓનલાઈન મોટા લેખકોને અને વક્તાઓને બોલાવીને પુસ્તકોના પરિચય કરાવીને આગળ વધે છે. આજે જે મુદ્દાઓ પર આપણે વાત કરવાના છીએ 2-3-4 દિવસમાં જ એનું એક અદ્ભુત સરસ મજાનું પુસ્તક પણ બનાવ્યું છે અને એ અંગ્રેજી પુસ્તકનો આપણે આજના કાર્યક્રમના અંતે આપણે એને વિમોચિત પણ કરીશું અને થોડા દિવસોમાં આપણે એનું ગુજરાતી ટ્રાન્સલેશન મળે તેની પણ વ્યવસ્થા આપણે કરીશું. થેન્ક યુ વેરી મચ. યુ આર ડુઈંગ ગ્રેટ એન્ડ પ્લીઝ કન્ટિન્યુ ડુઈંગ ધેટ. અમે અમારાથી થતી જે કંઈ પણ મદદ હોઈ શકે કે અમારે તમારા પ્રત્યેની જે કંઈ પણ લાગણી હશે તે અમે સતત વધારતા રહીશું. થેન્ક યુ વેરી મચ. એની સાથે કોલેજની દીકરીઓનું પણ આપણે સ્વાગત કરીએ જેવો તો એમના ડૉક્ટર નેહલની સાથે આપણને સૌને મદદ કરવાના માટે, આપણને સમજવાના માટે તેઓ આવ્યા છે અને એમણે કહ્યું છે કે આ હોલમાં એમને જ્યાં જવું હોય ત્યાં જેમને પણ મળવું હોય તે મળવાના માટે એમને ફ્રી રાખવાના છે, એટલા માટે એમને કોઈ સીટ પર બેસાડવાના નથી. મેં દીકરીઓને કહ્યું કે આ તમારું જ ઘર છે એવું માનીને તમે અમારા કાર્યક્રમમાં આવો. અમે બધા વડીલો, અમને બહુ જ આનંદ છે. આજનો દિવસ મારા મિત્રો દીકરીઓનો દિવસ છે. આપણે લતા દીદીના ગીતો પણ 2 દીકરીઓ પાસેથી સાંભળ્યા. હવેનો જે કાર્યક્રમ છે તે નેહલનું બ્રેઇન સ્ટોર્મિંગ છે. અદ્ભુત કામ કરે છે. એમની વાતો અને એમના વિશેની બધી વાતો એ બોલશે, એના ઉપરથી આપણને ખબર પડશે. તો આવો આ કાર્યક્રમની શરૂઆત કરીએ મનથી માનવતા સુધી. આપણે ગમે તેટલી કલ્પનાઓ કરીએ, ગમે તેટલી વાર્તાઓ લખીએ, નવલકથાઓ, ફિલ્મો, પણ જીવન એવું અદ્ભુત છે કે તમામ કલ્પનાઓ કરતાં પણ એની જે હકીકતો હોય છે તે મને યાદ આવે છે. જગજીતસિંહ સાહેબે ગાયેલો એક શેર જેની અંદર એ કહેતા હતા કે જિંદગી કો કરીબ સે દેખો ઉસકા ચહેરા તુમ્हें रुला देगा. અને જીવનને, આપણી આસપાસના લોકોના જીવનને અને એમના જીવનમાં બનેલી ઘટનાઓને સમજવાનો પ્રયત્ન કરીએ. આ માનસશાસ્ત્રનો વિષય છે. અમે નેહલબેનને એવું સૂચન કર્યું કે તમે જે મુદ્દાઓ પર વાત કરવા માગો છો એ મુદ્દાનું નાનકડું 5-1 મિનિટનું એનેક્ટમેન્ટ કરીએ કે તો એ લોકો સુધી પહોંચાડવાનું કદાચ વધારે સરળ બનશે. અને એમાં અમને મદદ કરે છે આપણા શહેરના ખૂબ જાણીતા કલાકારો. આપ સૌને વિનંતી કરું છું, એ કલાકારોને અમે ઇન્વાઇટ કરીએ છીએ તો પ્લીઝ આપ એમનું સ્વાગત કરજો. અને ખૂબ જાણીતા કવિયત્રી પોતે છે, ખૂબ સરસ લખે છે. એમણે લખેલી 100-150 વાર્તાઓ તમારા કમ્પ્યુટર પર સેવ થયેલી છે. શી રાઇટ્સ પ્રોલિફિકલી, ખૂબ બધું લખે છે. અને સૌથી મોટી વાત છે કે તેઓ નાટકો લખે પણ છે અને નાટકો ભજવે પણ છે. સી ઇઝ એન એક્ટ્રેસ. થેન્ક યુ વેરી મચ. યામિનીબેન આ પહેલાં પણ આપણે ત્યાં આવી ચૂક્યા છે અને તેઓ સતત આપણા પરિવારના જ સભ્યો છે તે રીતે આપણી સાથે રહે છે. વી હેવ another, મેં આજે કહ્યું તેમ દીકરીઓનો દિવસ છે. વી હેવ રૂચા કિનારીવાલા. રૂચા જો કમ. રૂચાએ એમનું MA BEd તો કર્યું છે પણ એમણે થિયેટરમાં, નાટકમાં નિપુણતા મેળવી છે બાળપણથી. અને હાલ તેઓ ફાઉન્ટન હેડ સ્કૂલમાં બાળકોને નાટક શીખવે છે. એ બોર્ડ, ઇન્ટરનેશનલ બોર્ડનો એવો કોન્સેપ્ટ છે કે બાળકોને ભાષા શીખવવી હોય તો નાટક એ સૌથી સરળ રસ્તો છે. અને ખૂબ મોટા આગ્રહ વોલ્ટ ડિઝનીના
એવા નાટકોના પ્રોડક્શન પોતાના સ્કૂલના બાળકોની સાથે તેઓ કરે છે. વી હેવ સની કિનારીવાલા ઓલ્સો, જે એનો ફોટો પાડી રહ્યા છે અત્યારે. સની ઇઝ ટેકિંગ કેર ઓફ ધ ટેકનિકાલિટીઝ ઓફ અવર પ્રોગ્રામ. આગળનો મ્યુઝિકલ પ્રોગ્રામ પણ અમે કર્યો. સની, પ્લીઝ જોઈન અસ ઓન ધ સ્ટેજ એન્ડ પ્લીઝ એક્સેપ્ટ યોર ગિફ્ટ ઓલ્સો. સની કિનારીવાલા. થેન્ક યુ વેરી મચ. આપણા શહેરના બહુ જ પીઢ કલાકાર. તમને બધાને જ ખબર છે કે રૂચા નરેશભાઈની દીકરી, વાલી દીકરી છે. આપણા શહેરના બહુ પીઢ કલાકાર, માત્ર રંગમંચના જ નહીં પણ હવે તો કેમેરાની સામે પણ ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં પણ જેઓ કામ કરે છે. પ્લીઝ વેલકમ છે દિલીપ ઘાસવાલા. દિલીપભાઈ, પ્લીઝ જોઈન અસ. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. અગાઉ પણ દિલીપભાઈ આપણી સાથે આવ્યા છે અને તેઓ આજીવન શિક્ષક રહ્યા છે. આપણી એક્સપેરિમેન્ટલ સ્કૂલના તેઓ શિક્ષક રહ્યા અને આજીવન મેં ઓછામાં ઓછા 30 વર્ષ તો એવા જોયા છે કે દિલીપભાઈએ તૈયાર કરેલા એક્સપેરિમેન્ટલ સ્કૂલના વિદ્યાર્થીઓ અનેક સ્પર્ધાઓમાં ઇન્ક્લુડિંગ થિયેટર તેઓ વિજેતા બનતા હોય છે. બહુ મોટું કાર્ય, એક સાયન્સના શિક્ષક હોવા ઉપરાંતનું કાર્ય એમણે વિદ્યાર્થીઓ માટે કર્યું છે. શહેરની તમામ સંસ્થાઓની સાથે તેઓ સંકળાયેલા હોય છે. ઇઝ ઓલવેઝ હેલ્પિંગ અસ એવરીબડી. અને અખબારોમાં એમની કોલમ પણ નિયમિત હોય છે. તેઓ વાર્તાઓ, નિબંધો, કવિતા બધા ક્ષેત્રોમાં કાર્યરત છે. એન્ડ વી હેવ ડૉક્ટર અમિત ઠાકોર. અમિત ઠાકોર પરમના સભ્ય છે, આપણા પરિવારના છે. અમિતભાઈ નિવૃત્ત થયા સુરતની મહાવીર એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ તરીકે અને હી વોઝ પ્રોફેસર થ્રુઆઉટ હિઝ લાઈફ ફોર એન્જિનિયરિંગ. બહુ બધા એના સેંકડોમાં હજારોમાં વિદ્યાર્થીઓને એન્જિનિયર એમણે બનાવ્યા છે. હી વોઝ વિથ ગાંધી એન્જિનિયરિંગ કોલેજ અને ત્યાર પછી તેઓ મહાવીર એન્જિનિયરિંગમાં જોડાયા. ત્યાર પછી તેઓ અમેરિકા ગયા. એમનું જે પીએચડી છે તે એમણે અમેરિકાથી કર્યું છે. સો હી ઇઝ અ ડૉક્ટર પ્રોફેસર અમિત ઠાકોર. સરસ મજાની ભૂમિકામાં આજે અમિતભાઈ અમારી સાથે પણ છે. અડધું વર્ષ તેઓ સુરતમાં રહે છે, અડધું વર્ષ એમના સંતાનો સાથે તેઓ અમેરિકા રહે છે. નીતાબેન આપણી સાથે છે. નીતાબેન, આપનું પણ સ્વાગત છે. આઈ વિશ કે તમે પણ આ કલાકારોની સાથે જ મંચ પર હો. થેન્ક યુ વેરી મચ. તો આપ કલાકારોનું સ્વાગત છે અને પ્લીઝ ટેક યોર પોઝિશન્સ. વી ગો અહેડ. થેન્ક યુ વેરી મચ. બરોડા ગયા છો, પરિવારની સાથે વડોદરામાં છો અને તમે એકદમ રિલેક્સ આખા પરિવાર સાથેનો આનંદ માણી રહ્યા છો. એવામાં એક સમયે સાંજે બેન મંદિરેથી પૂજા કરીને ઘરે આવતા હતા તે વખતે અત્યંત બેજવાબદારીપૂર્વકના 3 યુવાનો ટ્રિપલ સીટ પર, ડબલ સીટ પર બેઠા હતા અને એમને પોતાને પણ ખબર નહોતું કે લોકો કઈ રીતે ડ્રાઈવ કરે છે. એમણે બેનને અડફટે લીધા. તેઓ પડી ગયા. એક નહીં પણ 2 બ્રેઇન હેમરેજ થયા અને આ હેમરેજની એમની જે સારવાર ચાલી તે ખૂબ લાંબી ચાલી. હોસ્પિટલાઇઝેશન પણ લાંબુ થયું અને એ હોસ્પિટલાઇઝેશન દરમિયાનમાં કેટલીક એવી કારની ઘડીઓ પણ આવી કે જેમાં, કારણ કે ઇટ વોઝ રિલેટેડ ટુ બ્રેઇન, એમને યાદદાસ્ત ચાલી ગઈ. તેઓ કોઈને ઓળખતા નહોતા, પરિવારજનોને પણ નહીં. અને પરિવારની સ્થિતિની કલ્પના તમે કરી શકો. એમને ઉંમરના 75મા વર્ષ પર પહોંચતા હતા. એટલે દીકરીના મનમાં એવું આવ્યું કે મમ્મીની બર્થડે તો સેલિબ્રેટ કરવી જ જોઈએ. હોસ્પિટલથી એમને લઈ આવ્યા. એ ઘરે આવ્યા અને એમને દીકરી દૂધ લેવા માટે ગઈ અને પાછી આવીને જોઈએ તો મમ્મી જ ઘરે નહોતા. મમ્મી ક્યાં ગયા હશે, એની જે ફાળ દીકરીને પડી હશે એની કલ્પના કરી શકો. બધે ફોન કર્યા, ખૂબ શોધ્યા. પછી વિચાર આવ્યો કે મમ્મી રોજ સાંજે બગીચામાં જતી હતી. શક્ય છે કે આજે પણ ત્યાં ગઈ હોય. અને દીકરી દોડતી ત્યાં ગઈ બગીચામાં અને ત્યાં મમ્મી મળી. મમ્મીને લઈને એ ઘરે આવી. દ્રશ્ય અહીંથી શરૂ થાય છે. માં આવ અને બેસ અહીં. આવ. હવે આ રીતે એટલી કશે ચાલી ન જતી. મને કહેજે, હું તને તું કહેશે ત્યાં લઈ જઈશ. તને યાદ છે આ રવિવારે તારી બર્થડે છે? વર્ષગાંઠ.
વરસગાંઠ કોની? તારી? ના, તારી. મારી વરસગાંઠ? ક્યારે? માં, તું 75 વર્ષની થશે. ભલે તારે 2 માસ હોસ્પિટલમાં રહેવું પડ્યું, પણ હું જીત કરીને તને એટલા માટે જ ઘરે લઈને આવી છું. બેટા, મને કંઈ જ યાદ નથી આવતું. કંઈ જ યાદ નથી આવતું. મને શું થયેલું? માં, તું થોડો સહકાર આપજે. માં, હું તને બધું જ યાદ દેવડાવીશ. જો હમણાં અમિત અંકલ અને દિલીપ અંકલ આવવાના છે. તેઓ હોટલમાં ઉતર્યા છે. તને મળવા હમણાં જ આવશે. કોણ આવવાનું છે? અરે, અમિત મામા અને દિલીપ મામા, તારા ભાઈઓ. તને હોસ્પિટલમાં કોઈને મળવાની રજા નહોતી, એટલે એ લોકો તને મળવા મુંબઈથી આજે આવ્યા છે. જો, આપણે એક ગેમ રમીશું. તેઓ તને કંઈ પૂછે અને તને યાદ નહીં આવે ને, તો તારે મારી સામે જોવાનું, એટલે હું જ જવાબ આપી દઈશ. બસ. શ્રી કૃષ્ણ મારી વાલી બેન. અરે વાહ, તું તો સાજી સભી ઘરે આવી ગઈ ને બેન. ધન્ય છે દીકરી તને નિહલ. તું તો તારી માની પણ માં બની અને બાપની ખોટ જરાક પણ સારવા દીધી નથી. આવો મામા, આવો. પણ હે ને બેનને થયું તો શું? એક્સિડન્ટ. માં મંદિરેથી આવતી હતી ત્યારે 2 છોકરાઓનું સ્કૂટર તેની સાથે અથડાયું હતું. મેં તમને ફોન પર કહ્યું તો હતું. કોની? મારી સાથે? હે રામ! કેમ, તને યાદ નથી બેન કે શું થયું હતું? માને કશું જ યાદ નથી. 1.5 મહિનો થયો હોસ્પિટલમાં. અરે એવું કેવી રીતે બને? આટલો મોટો એક્સિડન્ટ યાદ નથી? નેહલ, ત્યાં તો અમને આવવાની ના પાડી દીધી હતી ને. ડૉક્ટરોની સૂચના હતી. હું પણ રૂમની બહારથી જ એમને જોતી હતી. માને 2 બ્રેન હેમરેજ થયા હતા. હવે ઘણું સારું છે. ડૉક્ટર કહે છે માં 8-10 માસમાં ફરી નોર્મલ થઈ જશે. અરે કોઈ વાંધો નહીં, એને યાદ હોય કે ન હોય. તને તો યાદ છે ને, અરે અમારી બિલ્ડિંગમાં એક કાકાને એક્સિડન્ટ થયો અને એમની મેમરી ગઈ તે ગઈ. મર્યા ત્યાં સુધી ઘરમાં અજાણ્યા બનીને જ રહ્યા. હા, મારા એક ફ્રેન્ડને પણ દાદર પરથી પડતા બ્રેન હેમરેજ થયેલું. અરે એને તો ઘરમાં ને ઘરમાં પૂરી રાખવો પડેલો. આ હેમરેજ બહુ જોખમી હોય છે. તું સાચવજે બેટા. બધી જ જવાબદારી હવે તો તારા પર આવી ગઈ છે. જી મામા, હું છું ને, હું સંભાળી લઈશ. જી કાકી, માં સારી છે. અરે, મારો તો જીવ જ ઉડી ગયો હતો. કાલે જ તો હોસ્પિટલથી ઘરે લાવી. હું દૂધ લેવા ગઈ ને પાછી આવી તો માં ઘરમાં જ ન મળે. બાને ખૂબ સાચવજે, જો તારી જવાબદારી. હા, અરે એ તો માગમાં આવી ગયા. અમને બધાને નવાઈ લાગ્યું કે હોસ્પિટલથી સીધા જ બાગમાં આવ્યા. અમે બોલાવ્યા તો તેને ઓળખતા જ નથી. બાકી બા તો કેટલા દયાળુ, બધાને ખબર રાખે ને બધાને મદદ કરે. જી કાકી, મારી બા સારી થઈ જશે. તમે સૌ સહકાર આપજો. ના રે બાબા, કંઈ થાય તો અમારા પર આડ આવે. એક એવા જ ફોન કર્યો છે હો કે તારી માને એના રૂમમાં પૂરી રાખજે બેન. એ કોઈને ઓળખતા નથી, એ પોતાને પણ ઓળખતા નથી. એક એક્સિડન્ટમાં તો કેવી થઈ ગઈ તારી માં. દેખાવ તો સાચી સમી છે પણ મનથી હારી ગઈ છે. અરે ગાંડી થઈ ગઈ છે. અમે તો નક્કી કર્યું છે કે ન કોઈ તારા ઘરે આવીશું ન તો એને બહાર મળીશું. હા બેન, જો કંઈ થાય તો અમારા પર જવાબદારી આવે ને, તું એ ડોસીને ઘરમાં જ રાખજે. હો જી કાકી, મારા ઘરે મામા આવ્યા છે. હું પછી વાત કરીશ. ના રે બેન, તું સાચો તારી માને. અમને કશું કહેવાની જરૂર નથી. હા નેહલ બેટા, હવે ફોન મૂકને. આ મારા ભાઈઓ આવ્યા છે, એમને માટે ચા મૂકને જરા. જો રસોડામાં નાસ્તો છે. તમે મને હોટેલમાં ક્યાં ઉતર્યા? તમારી બેન હજી જીવતી છે. મંગાવી લો સામાન નહીં. હા બેન, અમે અહીં જ રહીશું. ને તારી વર્ષગાંઠ પણ છે ને. અરે યાદ છે કે તું નાની હતી
ત્યારથી તારી વર્ષગાંઠમાં આપણે કેટલી મજા કરતા હતા, અને હવે તો તું 75 વર્ષની થવાની. પ્રણામ મોટી બેન. પ્રણામ મોટી બેન. બસ આમ જ તમે સહકાર આપજો મામા. મારી માં હતી તેવી થઈ જશે પાછી, અને આપણે ત્યારે તેની 75મી વર્ષગાંઠ ફરી ઉજવીશું ધૂમધામથી. હા મારી દીકરી, ભલે મને અત્યારે યાદ નથી, પણ હું તે જ છું, તારી માં અને આ મામાઓની બેન. માં તું તે જ છે આ મામાઓ માટે, પણ તું તો તે જ છે, ઝડપી છે, તેજસ્વી છે મારા માટે, જે તેજ ગતિથી સારી થઈ રહી છે. દોસ્તો, જેમની સાથે આ ઘટના બની તે વ્યક્તિ પણ જ્યારે આપણી સાથે હોય ત્યારે આપણી લાગણી બેવડાઈ જતી હોય છે. કૃપા કરીને વેલકમ કરો ઉષાબેન શાહને. માનનીય પ્રમુખશ્રીને વિનંતી કરીશું, આપ એમને પુસ્તકોથી નવાયો. ઉષાજી, કૃપયા એનો સ્વીકાર કરો. યામિનીબેન જે ભૂમિકા ભજવતા હતા તે આ ઉષા. ધ સેમ ટાઈમ રૂચા જેમની ભૂમિકા કરતા હતા તે નેહલ અત્યારે આપણી સાથે છે. ડૉક્ટર નેહલ શાહ. વોટ માઇક્રોફોન. યા સર્વને મારા નમસ્કાર અને જય શ્રી કૃષ્ણ. યામિની બેને ભજવેલું પાત્ર એ હું જ હતી, અને એ એક્સિડન્ટમાંથી હું જ પસાર થઈ. એટલે લગભગ 4 મહિના જેટલું મેં મારી યાદદાસ્ત ગુમાવી દીધેલી, અને હજુ પણ હું નોર્મલ નથી, પણ મારી દવા ચાલુ છે, અને ઘણી બધી મને નોર્મલતા પહેલાં જે સ્વાભાવિકતા આવી ગઈ છે, અને હવે કદાચ હું 2-1 મહિનામાં લગભગ હવે હરતી ફરતી બરાબર થઈ જઈશ. અને એમાં સૌથી મોટો ફાળો મારી દીકરી નેહલ અને મારા હસબન્ડ દિલીપભાઈનો, કે એ લોકોએ મારી યાદશક્તિ મેં 4 મહિના લગી લગભગ ગુમાવી દીધેલી. તો એ યાદશક્તિ પાછી અપાવવા માટેના પ્રયત્નો એ લોકોએ જે કર્યા છે તેની વાત કરું તો રોજ મને વાંચવાનો શોખ ઘણો બધો હતો. મારે શું વાંચવું, શું યાદ કરવું, મારી રૂટીન લાઈફ જ મેં ગુમાવી દીધેલી, કે સવારે ઉઠીને શું કરવું એ બધું જ એ લોકો યાદ કરાવવું પડે. એટલે 4 મહિના એવી રીતે મારા ગયા. પછી પણ એ લોકો રોજ મારા માટે કાર્યક્રમ બનાવે કે આજે તારે આટલું વાંચવાનું છે, આ કામ કરવાનું છે, રોજ મને એમને યાદ કરાવવું પડે. તો એ રીતે હું ધીમે ધીમે મારી રૂટીન લાઈફમાં ગોઠવાતી ગઈ અને વાંચતી ગઈ. અને એ વાંચ્યા પછી નેહલ પાછું રોજ રાત્રે મને આવીને પૂછે કે તારે મને 2 વાર્તા કહેવાની. એટલે એમ કરતાં કરતાં ધીમે ધીમે મારી યાદશક્તિ પણ પાછી આવી, અને હું મારું રૂટીન લાઈફ ધીમે ધીમે જીવવાની શરૂઆત મેં કરી દીધી. હજુ આટલું બધું બની ગયું તેની ખબર મને ગયા મહિને જ પડી કે મેં આટલી બધી યાદશક્તિ ગુમાવી દીધેલી. એની વાત આ લોકોએ અત્યાર સુધી મને કરી નથી, પણ ગયા મહિને બધી વાત કરી ત્યારે ખબર પડી કે હું આ હાલતમાંથી પસાર થઈ. પણ હવે અત્યારે નોર્મલ સ્થિતિમાં ધીમે ધીમે આવી રહી છું અને મારા રૂટીન લાઈફમાં ગોઠવાઈ રહી છું. હજુ થોડા ફિઝિકલ પ્રોબ્લેમ છે, પણ એમાંથી ધીમે ધીમે આ રીતે હું બહાર નીકળી જઈશ. તમારા બધાની શુભેચ્છા અને પ્રેમ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તમે સરસ જલ્દી સારા થઈ જાઓ, અમારી બધાની શુભેચ્છા છે. થેન્ક યુ વેરી મચ ઉષાબેન. તમે કેટલી સરસ રીતે આ વાતો કરી. અમને ખૂબ ખૂબ ગૌરવ છે તમારી સાથે. તમે અમારી સાથે છો જેનું વિશેષ ગૌરવ છે. મેં કહ્યું તેમ આ બધા ગૌરવના સૌથી વધારે અભિનંદનના અધિકારી ડૉક્ટર નેહલ છે. ડૉક્ટર નેહલ આના સંદર્ભમાં આપણી સાથે વાત કરીએ પહેલાં દોસ્તો, સંસ્કાર શું હોય છે તેનો એક નાનકડો મારે નમૂનો પણ આપવો છે. વડોદરામાં એમને એક્સિડન્ટ થયેલું અને 2 કે 3 જેટલા યુવાનોએ બેજવાબદારીપૂર્વક સ્કૂટર ચલાવેલું અને ઉષાબેનની સાથે તેઓ અથડાયા હતા. ત્યાંથી આ ટ્રેજેડી શરૂ થયેલી. આ પરિવારે એ છોકરાઓને શોધાવ્યા પોલીસો દ્વારા, અને પછી નેહલબેનને ખબર પડી કે 3 સગીર હતા, એમની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ પણ નહોતું. આ દીકરી પોલીસ અધિકારી પાસે જઈને એણે કહ્યું કે હું પ્રોફેસર છું, અમારા વિદ્યાર્થીઓ જેવા છે, મારા દીકરા જેવા છે, એમની કેરિયર પર કંઈ નહીં થવું જોઈએ, આપણે એમને સમજાવીશું, સુધારીશું. નેહલ શાહ પ્લીઝ. ડૉક્ટર નેહલ શાહ. ખૂબ ખૂબ આભાર. સિનિયર સિટીઝન ફોરમને આ એક સ્ટેજ પ્લેટફોર્મ આજે ઋતુજા ચેરિટેબલ ટ્રસ્ટને આપ્યું તે બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. બધા જ અહીંયા વડીલો ઉપસ્થિત છે એટલે શુભેચ્છાઓ નહીં માગું, પણ
અઢળક આશીર્વાદો માંગીશ અને એ જ આજે અમારી મૂડી હશે અને એનાથી બીજા લોકો સુધી અમે પહોંચી શકીએ એવો અમારો પ્રયત્ન રહેશે. એક નાનો કાર્યક્રમ એવો રાખ્યો છે કે આપણે એક બહુ જ અગત્યનું આપણા જીવનનું અને શરીરનું અંગ છે મન, ને એના ઉપર આપણે કંઈ ખાસ કામ કરતા નથી. આપણે બહુ જ સરસ જ્યારે ફોરમમાં અનાઉન્સમેન્ટ થાય કે આ પ્રોગ્રામ છે એટલે ઘણા લોકો કેટલાય દિવસથી રાહ જોતા હોય, કપડાં સરસ મજાના પહેરવાના, કયા પહેરશું, કોની સાથે જઈશું, એટલું બધું પ્લાનિંગ ચાલતું હોય, પણ મન માટેનું કોઈ પ્લાનિંગ નથી હોતું. તો મારી ખાલી આજે એક નમ્ર પ્રયત્ન છે કે તમારું ધ્યાન આ મન અને મનના જે વિકારો છે, જે બીમારીઓ છે એના ઉપર તમારું થોડું ધ્યાન ખેંચવું અને મન માટે પણ આપણે કંઈક કરીએ એવી મારી તમને વિનંતી. ને એમાં તમને કશે પણ મારો સહકારની જરૂર પડે તો મારી કેપેસિટીમાં મને જે આવડે છે એ જરૂરથી હું તમારા સુધી પહોંચાડીશ અને પહોંચાડવાનો પ્રયત્ન કરીશ. તો બહુ જ સમય હું, કારણ કે પ્રોફેસર છું એટલે સમયની બહુ પાબંદ છું અને મને 9:20 સુધીનો ટાઈમ આપ્યો છે, પણ 9:85 થઈ ગયા છે ને હજી 3 કૃતિ બાકી છે એટલે હું થોડી સ્પીડમાં જઈશ. તો મનને સમજવું બહુ જ કોમ્પ્લેક્સ હોય છે ને એટલે ઘણા લોકો એનાથી ભાગી પણ જાય છે. પણ આપણે સર્વે મુખ્યત્વે તો અહીંયાથી જ કાર્યરત કરીએ છીએ. આપણો બહારનો જેટલો પણ વ્યવહાર છે એ કશેક મનથી જ આવે છે. તો આજે પહેલો તમે જે નાની અમસ્તી નાટિકા જોઈ એને લઈને મેં થોડીક ભ્રાંતિઓ અહીંયા ઊભી કરી છે. એના થ્રુ આપણે મન તરફ જઈશું. તો પહેલો સવાલ છે કે કોઈકને યાદ નથી રહેતું, યાદ શક્તિ જતી રહે તો તેઓ એક જૂની વ્યક્તિ નથી પણ સમાજ માટે બોજો બની ગઈ, કે એ એબનોર્મલ થઈ ગઈ, આપણે એને ગાંડામાં ખપાવી દેવું જોઈએ કે નહીં? આ એક પ્રશ્ન છે અને એક ભ્રાંતિ પણ છે. ઘણા લોકો આવા લોકોને ગાંડામાં ખપાવી દે છે. તો આ સત્ય હકીકત નથી. જે લોકો યાદદાસ્ત ખોઈ બેસે છે, કંઈ જરૂરી નથી કે દરેક વ્યક્તિ કાયમી યાદદાસ્ત ખોઈ બેસે. અને યાદદાસ્ત જતી રહેવાથી એની મનની લાગણીઓ ભૂસાઈ જતી નથી. તમે એની સાથે જે વ્યવહાર કરો છો એ અનુભવી શકે છે. એ કદાચ તમને સમજાવી કે એક્સપ્રેસ નહીં કરી શકે, પણ એના સુધી એ અનુભવો પહોંચે છે. તો આપણે એની સાથે કેવો વ્યવહાર કરવો એ આપણે નક્કી કરવાનું છે. અને ગાંડપણ એ આખો અલગ વિષય છે વિજ્ઞાનમાં. મનોવિજ્ઞાનનો એક વિકાર છે ગાંડપણ, જેમાં સાચે રિહેબિલિટેશન સેન્ટરમાં માણસને રાખવો પડે. એ વ્યક્તિ જ આખું જુદું હોય. કંઈ દરેક વ્યક્તિ જેને માનસિક બીમારી હોય ઓર ટેમ્પરરી કંઈક મનનો વિકાર આવ્યો હોય એ ગાંડો જ છે એ માન્યતા ખોટી છે. બીજું જે છે કે સતત સવાલ કરવા કે તને યાદ નથી. જેમ કે અહીંયા પણ તમે નાટિકામાં જોયું કે મામાએ વાત કરી કે મારે ત્યાં તો એક જણને આવું થઈ ગયું હતું અને બ્રેઇન હેમરેજમાં મારે ત્યાં આવું થઈ ગયું હતું, તને શું યાદ છે? ઓર જ્યારે તમને કોઈકના વિશે ખબર પડે કે આમની યાદશક્તિ જતી રહી છે તો તમે એને જઈને પાછું પૂછો, તને નામ યાદ છે? તું મને ઓળખે છે? તો શું આવા પ્રશ્નો કરવાથી એ વ્યક્તિને યાદશક્તિ પાછી આવશે? જી નહીં. તમે એને સ્ટ્રેસ આપો છો, તમે એને વધારે પ્રેશરમાં નાખો છો, એને અનનેસેસરી બ્રેઇન સ્ટોર્મિંગમાં નાખો છો. પૂછવાની પણ એક કળા હોય અને વ્યક્ત કરવાની પણ એક કળા હોય. જો તમે એને વારંવાર આવું કરશો તો એવું બને કે એ વધારે મૂંઝાય અને ડિપ્રેશન તરફ જતું રહે. તો આ બહુ યોગ્ય સવાલો નથી કે આપણે વારે વારે આવા વ્યક્તિઓને યાદશક્તિ નથી તેવું વારે વારે યાદ કરાવીએ અને એ પ્રસ્થાપિત કરીએ એની સામે કે તને યાદ નથી. એનાથી એનો કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ તૂટે છે. ત્રીજું છે યાદશક્તિ ગુમાવેલની સામે તેમની મજાક કરીએ ઓર આપણે કંઈક એમના વિશે ગમે તેમ બોલીએ તો એમને શું ખબર પડે? એ તો ગાંડું છે, એને તો યાદ નથી, એને શું ખ્યાલ આવે? પણ એવું નથી. એનાથી પણ એના મન પર અસર થાય છે. તો ક્યારે પણ તમે કોઈ માનસિક અસ્વસ્થ વ્યક્તિને મળો કોઈ પણ રેન્જમાં,
ઓકે, એવું હોઈ શકે ઘણા બાળકો પણ ડાઉન સિન્ડ્રોમથી પીડાતા હોય છે, મેન્ટલી ચેલેન્જડ હોય છે, ડિસેબલ્ડ હોય છે. તો એવા વ્યક્તિઓને મળો તો એની સામે એની મજાક નહીં કરો. એનાથી એના મન પર બહુ અસર થાય છે, કારણ કે એ લાગણીઓ સમજી શકે છે પણ એ વ્યક્ત કરી શકતું નથી. તો એવું નહીં માનો કે એને ખ્યાલ નથી આવતો. આપણી બોલવા કરતાં આપણા શરીરની ભાષા આપણે બહુ સારી રીતે સમજી જઈએ છીએ. તો એ શરીરની ભાષા તમારી પોઝિટિવ હોવી બહુ જરૂરી છે. ચોથું છે, વૃદ્ધાવસ્થામાં ભૂલી જવું સામાન્ય કહેવાય? જી નહીં, આપણે મોસ્ટ ઓફ અસ આપણે ભૂલવું સામાન્ય ગણીએ છીએ, પણ એવું નથી, એક હદ સુધી છે. જો તમે તમારા રોજિંદા કાર્યમાં આ વસ્તુઓ ભૂલી જાઓ છો તો એક પોઈન્ટ સુધી એ બરાબર છે, પણ જો તમે ઘરનું એડ્રેસ ભૂલી ગયા, ઘરે નથી જઈ શકતા, તમે તમારું નામ ભૂલી ગયા, તો આ સિરિયસ બાબત છે. આપણે ડિમેન્શિયા પર આગળ વાત કરશું તો આઈડિયા આવશે કે કઈ વસ્તુને વધારે ગંભીરતાથી લેવી. પણ દરેક લક્ષણને વૃદ્ધત્વમાં ખપાવી દેવું યોગ્ય નથી. અને એવું પણ નથી કે યાદશક્તિ ફક્ત ઘડપણમાં જ ગુમાવાય. યંગ લોકો પણ ભૂલી જાય છે. હું પોતે ભૂલી જાઉં છું આઉટ ઓફ સ્ટ્રેસ. એક રૂમમાંથી બીજા રૂમમાં જાય તો ભૂલી જાય કે કેમ આવેલા. મોસ્ટ ઓફ ધ વિમેન સાથે આ થતું હોય, બહેનો સાથે આ સામાન્ય છે, કારણ કે 25 પ્રકારના કામ એક સાથે કરતી હોય તો ભૂલી જાય, ગેસ બંધ કરવાનું ભૂલી જાય ને, નળ ખુલ્લો રહી જાય ને, દૂધ ઉભરાઈ જાય ને, બહુ સામાન્ય છે. પણ એ તમારું કેટલું સામાન્ય ગણાય એને ઓબ્ઝર્વ કરવું જરૂરી છે. એના ઉપર તમારો એક પોતાનો એક નિરીક્ષણ હોવું જરૂરી છે. પછી છે વારે વારે એકનું એક બોલવું, શું તે ગાંડપણની નિશાની છે? જી નહીં. જે મારા મમ્મીના કેસમાં બહુ જ થતું, અને અમે બહુ ખરાબ એવા ઇન્સિડન્સીસ જોયા છે કે જ્યાં એમના સારા મિત્રો પણ કંટાળી જાય, કારણ કે એકનું એક રિપીટ કરે. ઘણીવાર કેવું હોય કે બ્રેઇન જ્યારે રિકવરી સ્ટેજમાં હોય તો એ ઘણી બધી વસ્તુઓ રિપીટ કરે. તો તમારે ત્યાં સહનશીલતા બતાવવાની છે, સકારાત્મકતા બતાવવાની છે, સપોર્ટ બતાવવાનો છે. ત્યાં તમારું ખરું ટેસ્ટિંગ છે કે તમે કેટલું એ વ્યક્તિને ચાહો છો. અને ત્યાં તમારે વ્યક્તિની જૂની જે વ્યક્તિત્વ હતું, જે ટેમ્પરરી ગુમાવી બેઠું છે, એને યાદ કરવાનું છે અને પછી એની સાથે વર્તન કરવાનું છે. એટલે ઘણીવાર રિપીટેટિવ આન્સર્સ આપવા કે રિપીટેટિવ ક્વેશ્ચન્સ પૂછવા એ સામાન્ય બાબત છે જ્યારે કોઈ રિકવરીમાંથી પસાર થતું હોય ઓર એને એ પ્રકારનો રોગ હોય તો એકની એક વસ્તુ બોલી શકે. પણ આપણે તો રોગી નથી ને, એને કોઈક બીમારી છે, આપણે તો સાજા છીએ. તો આપણે શું કામ આપણું સંતુલન ગુમાવીને એની સાથે ખરાબ વર્તન કરીએ? તો આ એક બીજો પ્રશ્ન છે. આના પરથી તમને ખાલી 2 વ્યાખ્યા પર લઈ જાઉં, પછી આપણે બીજી નાટિકા જોશું. તો માનસિક સ્વાસ્થ્ય એટલે શું? તો માનસિક સ્વાસ્થ્ય એટલે ભાવાત્મક, મનોવૈજ્ઞાનિક, સામાજિક સુખાકારીનો સમાવેશ થાય એને માનસિક સ્વાસ્થ્ય કહેવાય. અનેક લોકો એવા હોય જે ખૂબ ધનાઢ્ય પરિવારોમાં હોય, આમ સોનાની ચેનો અને ઘણી બધી ગાડીઓ બધું હોય, પણ સુખ અનુભવી શકતા નથી. તો એ માનસિક રીતે બીમાર છે. એટલા બીમાર નથી કે દવા લેવી પડે, પણ એ સુખની અનુભૂતિ નથી કરી શકતા. તમે સુખની અનુભૂતિ કરી શકો છો, ભલે એક ઝૂંપડીમાં બેઠા છો પણ તમને મસ્ત ઊંઘ આવે છે ને એનો આનંદ છે, તો તમે માનસિક સ્વસ્થતાનો અનુભવ કરી રહ્યા છો. સો મેન્ટલ વેલબિંગમાં ઇમોશનલ વેલબિંગ પણ આવી જાય, સોશિયલ વેલબિંગ પણ આવી જાય અને સાયકોલોજીકલ વેલબિંગ પણ આવી જાય. સાથે માનસિક સ્વાસ્થ્ય વ્યક્તિના રોજિંદા જીવનમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. જ્યારે તાણનું સંચાલન કરવામાં આવે છે, અન્ય લોકો સાથે સંકળાયેલા હોય છે અને સમગ્ર જીવનમાં યોગદાન આપે છે. તમે તમારા ડિસિઝન્સ વ્યવસ્થિત લઈ શકો છો, રોજિંદું કામકાજ વ્યવસ્થિત કરી શકો છો અને તમે તમારું સ્ટ્રેસ લેવલ મેન્ટેન કરી શકો છો. એટલા હદ સુધી કે તમને પ્રેશર છે છતાંય તમે રેગ્યુલર કામકાજ કરી શકો છો, તો તમે મેન્ટલી હેલ્ધી છો. બધાને થોડું ઘણું તો અપ્સ એન્ડ ડાઉન્સ આવે, પણ તમે 15 દિવસ સુધી ઊંઘી જ નથી શકતા, ખાવાનું છોડી દીધું, એવું નથી થતું. પણ તમને આજે કોઈક બેંકમાં કંઈક છે, કામ છે અને એટલે ટેન્શન થઈ ગયું ને રાતે ઊંઘ નહીં આવી, તો એ સામાન્ય છે. બધા અંશે થોડી ઘણી ચિંતા અને ડિપ્રેશન આપણે બધા જ અનુભવતા હોઈએ અને એ જરૂરી છે આપણી માનસિક સ્વાસ્થ્યને બનાવી રાખવા. પણ જો એ તમને રોજિંદા કામકાજમાં અડચણ કરે છે, તમારું રોજિંદું કામ તમે કરી નથી શકતા, તો તમારે ડૉક્ટરની સલાહ લેવાની જરૂર છે. આની સામે ન્યુરોલોજિકલ ડિસઓર્ડર્સ એટલે શું?
તો ન્યુરોલોજિકલ ડિસઓર્ડર્સ એ એવી પરિસ્થિતિઓનું જૂથ છે જેમાં મગજ, કરોડરજ્જુ અને ચેતાઓ એટલે કે બ્રેઇન, સ્પાઇનલ કોર્ડ અને નર્વસ સિસ્ટમ, ન્યુરોન્સવાળી સિસ્ટમ જેના પરિણામે જેના ઉપર અસર થઈ હોય કોઈ કારણસર, જેના પરિણામે વિવિધ જ્ઞાનાત્મક, સંવેદનાત્મક અને મોટર ડિસફંક્શનિંગ થાય છે. કંઈક તમને ઇન્જરી થઈ ગઈ અને તમે એક સાઈડથી પેરાલિસિસ થઈ ગયો ઓર તમારું બોલવાનું ખરાબ થઈ ગયું એટલે તમે બરાબર બોલી નથી શકતા ઓર તમને ડિસિઝન લેવામાં ગડબડ થાય છે, ક્યાં તો તમે સ્પેસ અને ટાઈમ એના વિશે સમજી નથી શકતા. ઘણીવાર એવું થાય છે, મારા મમ્મીને હજી પણ ડેટ્સ યાદ નથી રહેતી, મહિનો યાદ નથી રહેતો, ડિસ્ટન્સ ખ્યાલ નથી આવતો. તો આ જે છે એ બ્રેઇન ડેમેજ થયું એ રિકવર થાય પછી તમને અમુક કોગ્નિટિવ ફંક્શન્સ આવે. તો આને ન્યુરોલોજિકલ ડિસઓર્ડર્સ કહેવાય. અમુક ન્યુરોલોજિકલ ડિસઓર્ડર્સ આપણે દવાઓના માધ્યમથી ક્યોર કરી શકીએ છીએ, અમુકનો ક્યોર ઇલાજ નથી. તો આ અલગ વસ્તુ છે. મેન્ટલ હેલ્થ, મેન્ટલ વેલબિંગ, મેન્ટલ ઇલનેસ અને ન્યુરોલોજિકલ ડિસઓર્ડર, જેમાં પાર્કિન્સન આવી જાય, જેમાં ડિમેન્શિયા આવી જાય, અલ્ઝાઇમર આવી જાય, એપિલેપ્સી પણ આવી જાય અને મસ્ક્યુલર સ્ક્લેરોસિસ પણ આવી જાય. આ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર્સ છે. જ્યારે તમે ડિપ્રેશનને એની વાત કરો છો તો એક અમુક અંશે એ સાયકોલોજિકલ પ્રોબ્લેમ છે, જેમાં પણ ઘણા બધા પ્રકાર છે, જેમાં ન્યુરોલોજિકલ પ્રોબ્લેમ હોઈ શકે પણ બધા જ એવા હોય એવું જરૂરી નથી. પોસ્ટ ટ્રોમેટિક ડિસઓર્ડરમાં ઘણું બધું મન સાથે લેવાનું છે પણ એને ન્યુરોલોજી સાથે કંઈ લેવાનું નથી. તો આ અલગ અલગ પાસાઓ છે જેના વિશે આપણે વિચારવું જરૂરી છે અને એ પ્રમાણે વર્તન કરીએ તો કદાચ આપણે એકબીજાને વધારે સપોર્ટ કરી શકીએ અને સારું જીવન જીવી શકીએ અને સાચે સુખી થઈ શકીએ. તો અહીંયા અટકાવું છું અને નરેશ અંકલને કહીશ કે નાટ્ય